નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। પુણે એમડી ડ્રગ્સ કાંડમાં સંડોવાયેલ 3 આરોપીઓની જંબુસરમાંથી ધરપકડ કરવામાં આવી। સમગ્ર ગુજરાત સહિત ભારતભરના યુવાધનોને એનડીપીએસ નીચે આવતા ડ્રગ્સના લતે ચડાવવાનું કાવતરું રચાઈ રહ્યું છે। પુણેના વિનાશત પોલીસ સ્ટેશનમાં એમડી ડ્રગ્સ અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો ત્યારે પુણે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સોર્સિસનો ઉપયોગ કરી આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા। ત્યારે મહારાષ્ટ્ર કાંડના તાર જંબુસર સુધી પહોંચ્યા હોવાની જાણ પુણે ક્રાઇમ બ્રાન્ચને થતાં તેઓ જંબુસરમાં ધામા નાખ્યા હતા। 94,26,000ના ડ્રગ કાંડમાં જંબુસર પોલીસ તેમજ પુણા ક્રાઇમ બ્રાન્ચ ટીમને સફળતા મળી હતી। જંબુસર એસટી ડેપો વિસ્તારમાંથી મોહમ્મદ અસલમ, મોહમ્મદ ઇસ્માઇલ મર્ચન્ટ સહિત અન્ય 2 આરોપીઓ આયા પટેલ રહે મુંબઈ, પ્રતિક દેસાઈ રહે નવસારીની ધરપકડ કરવામાં આવી હતી। ત્યારે ગુજરાત સહિતના ઘણા બધા જે રાજ્યો છે તેના દરિયા કિનારેથી અવારનવાર બિનવારસી હાલતની અંદર ચરસના પેકેટ પણ મળી આવે છે। ત્યારે એમડી ડ્રગ્સની લતે પણ લોકોને ચડાવવાની સાજિશ થઈ રહી છે।